ડીસા નગરપાલિકાના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા આજે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. નાયબ કલેક્ટર કિશાનદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ચૂંટણી પ્રક્રિયામાં પક્ષના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન કનુભાઈ જોશી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી મોં મીઠવા કરાવીને આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. નગરપાલિકાના વહીવટને વધુ વેગવંતો બનાવવા માટે અન્ય મહત્વના પદો પર પણ અનુભવી અને સક્રિય સદસ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કારોબારી ચેરમેન તરીકે પરેશભાઈ લીંબુવાલા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ રાયગોર તેમજ દંડક તરીકે કિરણબેન રણજીતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ તારીખ 19/5/2026ના રોજ 11 વાગે ડીસા નગરપાલિકા સભાખંડની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી માટેની ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. પ્રથમ અઢી વર્ષ માટેના, જેમાં પ્રમુખ તરીકે શ્રી કૌશિકકુમાર બાબુભાઈ સાધુ વિજેતા જાહેર થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન કનુભાઈ જોશી વિજેતા જાહેર થયેલ છે.